આપણા ઘરના આગળ છે સેતુડી. તો ગાઈસ તમે જો ગાઈસ એમનો ટેસ્ટ કરીને બધા ટેસ્ટ કેવો આવે. ભાઈ એક નંબર ટેસ્ટ આવે છે જોવે. મેં મુડા જય શ્રી રામ જય મેડમ સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો ગાઈસ તમે જોઈ શકો સવારમાં અમારા બધી ફેમિલી આવી ગઈ છે હોટલે જ છે. ગાઈસ જો કેટલા વાગ્યા તો ગાઈસ વાગવામાં તો વાગે 7 વાગી રહ્યા છે. પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. મમ્મી જય માતાજી. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો મમ્મી અમારામાં કચરો વાળે જો. અંકિતભાઈ જય માતાજી. જય માતાજી. હા બધું એમાં નાખવાનો મજા નહીં આવવાની પપ્પા. એવું ના કહેવાય નહીં કોઈ તેવું કાં ભેગો કરે વાર ના કરીએ તો ગાઈસ અમારા અંકિતભાઈ જો તમે જોઈ શકો છો અમારા અંકિતભાઈ કરીએ છે બાઇક સાફ જોઈ શકો ગાઈસ. ચમકી ગયો ભાઈ ચમકી ગયો. તો કાંઈ અમે હવામાં કેટલા વાગે બધી ફેમિલી આવી ગઈ હોટલે. અલી મને તો આમ થાય ખાલી મુઠ્ઠો મચે તો વાગ 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 મુઠ્ઠો મચે તો આવે એને લગાવી મમ્મીની ચા કાઢીને મેં ચા પીવા હતી ને બોલો કોમ કે પેલા કોમ કરી દે પછી ચા પીવું બોલા પપ્પા જો ચા પીવા માંડી જાય એકલા એકલા નહીં કહો મમ્મી જોજે પેલી ગાય પપ્પા રાતના જેવું થાય. અલે અમે તો તમારું પણ નતા હતા યાર. અરે રિક્ષા મુજે પાછળથી ગાય રેલું આવ્યું અને અમે તમને નતા હતા અમે યાર અમે અલગ. અરે આ ભાઈ નજર પડી પડી તમારું પર મોનથી તો નહીં મમ્મી આવ્યા બોલ અલે લે શું કેવું મારે બોલો તમે જો જોઈને હતા તારી જોતા નહીં જાય હું તો પેલો જાઉં બધાના પેલો હું જાઉં છેલ્લે કોણ આવો અંકિત આવો તાનું હોય હું તો દરવાજો વાગતો જ નહીં. આપણે એટલો મમ્મીના હોટલે લાવીએ 2 દારો હોય ને મમ્મી સવારમાં ઠંડીમાં. આ તો ઠંડી કોઈ ના કહેવાય હવે વાંધો નહીં કઈ આપણે બેનને મીકવા જવાનું હોય છે અને મારા પપ્પા એ બાજુમાં જોબ કરે એટલે ગાઈ તોકન તાપ લાગતો હતો તે ગાઈ આપણે એકન બે ગયા તમે જોઈ શકો ગાઈ આપણે અંદર બે ગયા છે તોકન એકદમ જબરો તાપ લાગતો હતો બોલો ઉપર પતરા ને તેવા તાપ લાગવાનું ચાલતો ઉનાળો ચાલુ ને તાપ જબરો લાગે હો ગાઈ. તો ચલો ગાઈ પણ આપણે થોડું કામકાજ બાકી કામકાજ પતાય ભાઈ તમને મળીએ ગાઈ. તો ફેમિલી ઘણા દિવસ પછી આપણે આવે છે આપણા ધાબા ઉપર તમે જોઈ શકો બધું કેવું પડ્યું જો આ બધું જોજે ગાઈ આવું છે નેચર મોસ્ટ ઓફ તો આપણે નેચર જો એટલે ઉપર એટલું બધું સાફ સફાઈ ના હોય જો જેવું પડ્યું બધું સાફ સફાઈ એટલે બધું થઈ જાય. અમને એડિટિંગ કરવા આપણે આવતા નહીં ધાબા ઉપર આપણે એડિટર રૂમમાં કેમ કે ગાઈ નેચર જ કરી લઉં મને ઉપર કંટાળો આવે તો ગાઈ એકદમ હું એક ને તમને એકદમ મસ્તી 1-2 સિનેમિક શોટ ચેક કરાવજો ગાઈશ. આપણા ઘરના આગળ છે સેતુડી. તો ગાઈ તમારો સેતુલો ખાવા તો આવી જાવ આપણા ઘરે તમને બતાવી દેજો ગાઈ સેતુલો. તો ગાઈ અમે હોય ઉપર હોય ને એટલે બહુ ના પાડજો અમુક નેચે હા ટેસ્ટ કરીએ ગાઈ અમે આપણે ખાધા નહીં સેતુલો ખાશું થયું જાના તારે સેતુલો ખાધા નહીં ચલો ગાઈ આપણે ખાઈએ જો જો ગાઈ છોકરા તો નેચે ખોઈ જાઓ બધો જો હજી આવી તો ગાઈ જો આને ક્યાં સેતુલો ખાટું ખાટું લાગે એકદમ મસ્ત જો ગાઈ તમારા આવું કમેન્ટ કરજો. હા તો ગાઈસ આ તો છે આપણું બાવળું ગામડું. હા તો ગાઈસ તમે જોઈ શકો એકવાર વ્યૂ ચેક કરો ગાઈસ. અંતે આપણે એક દિવસ આપણે તો કંઈ તમને એકદમ મસ્ત વ્યૂ ચેક કરાવીએ આપણે રવિભાઈના ધાબા ઉપરથી રોહિતભાઈના ધાબા ઉપરથી ને એકદમ મસ્ત તમને મસ્ત સિનેમિક શોટ ચેક કરાવીશું કાં કહો તો અમદાવાદ એકન ઉપર ધાબા ઉપર જઈને ગાઈસ એકદમ મસ્ત વ્યૂ આવતી દાર પર ખબર ઉત્તરાયણમાં ઉપર પતંગ ચકાવે તમે ખબર હશે ગાઈસ
પણ ગાઈસ ખબર આપણે ઉપર પતંગ ચગાવવા ગયા ને એકદમ મસ્તી વ્યૂ આવતું તમને એક બે સ્ટોરી બી મૂકી હતી પણ ગાઈ જવા જેદાર આપણે ઉપર જશું ને અમે તો કાંઈ ટાઈમ મળતો નહીં ને આપણે ઉપર જઈને એકદમ મસ્ત કાલ કરતો પરમદાર જઈએ આપણે એકદમ મસ્ત આપણા બાવળ ગામનું આખું એકદમ મસ્ત સિનેમિક શોટ ચેક કરાવીએ તમને તો હતા તો આપણે સેતુલો ખાતા હતા તો ચલો કાંઈ તમારે ખાવા તો આવી આપણે ખવડાવી દઈએ તમને જો સેતુલો તમે જોઈ શકો છો આપણા ઘરના આગળ તો એકદમ મસ્ત સેતુલી છે આપણે તો સેતુલો ખાઈએ હતા ખાતા હતા તો બીજું બધા જો આવે છે જો કાંઈ સેતુલો તો ખાસો બધા પણ વિડીયોમાં આવશે નહીં તો કાંઈ એટલો બધો નહીં આવે તમને બતાવે એક બે સિનેમિક શોટ ચેક કરાયા હતા જો કાંઈ જાય એકદમ મસ્ત સેતુલો હોય એકદમ મજા આવે ખાવાની ખાટા એકદમ મસ્તી લાગે અમુક કાળા એકદમ મસ્તી લાગે ખાટા કાંઈ તમને જોયું આપણે કાળું સેતુલું મળી ગયું હું તમને બતાવીનો કલર કેવો આજો ખાઈએ કાળું હોય ને બધા કાળીઓ હોય ને સેતુલો જો તે હવે પડી ગયું તો કાંઈ બધું ટેસ્ટ કરીને બધા ટેસ્ટ કેવો આવે કાંઈ એક નંબર ટેસ્ટ આવે તો જોયા મેં મુડા ખોલ ને બ્લેક થઈ ગયો પણ કાંઈ જે મજા ઓમાં ખાવાની એ નહીં કાળા સેતુલા તો કાંઈ આ સેતુલામાં ખાઈએ ને તો પેલું ઘર ચટું લાગે અને એકદમ ખાટું લાગે તો કાંઈ આટલા મારે થોડું પણ નીચે મજા ખાટું મોટું થઈ ગયું તમે જોયું કહો આપણે તો હમણાં મમ્મી પપ્પા આવી ગયા છે તો અમારા મમ્મી આવ્યા મારા અંકિતભાઈ છે ને અમે કાંઈ આપણે જમવાનું તૈયાર થઈ ગયું જમવાનું પડે તમે બતાવી દઈએ તો અમારા પપ્પા આવી ગયા પપ્પા ખાધી બાકી બાકી તો ભાઈ તમે જોયો બટાકાનું શાક અને ખીચડી અને બાજરીના રોટલા ચલો ખાઈ આપણે જમી લઈએ પછી તમને મળીએ શું કેવું કીધે પેટ પર લેવું ને ભૂખ્યો થયો અમારા અંકિત જ્યારે બોલતો નહીં ચલો જમી લઈએ પછી તમને મળીએ કાંઈ